પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે છેલ્લા 15 દિવસથી રોગચાળાના કારણે પશુઓના મોત થવાના કારણે ગ્રામજનો ભયભીત બની રહ્યા છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે છેલ્લા 15 દિવસથી રોગચાળાના કારણે પશુઓના મોત થવાના કારણે ગ્રામજનો ભયભીત બની રહ્યા છે। કારણ કે જીવાદોરી સમાન દુધાળા પશુઓનું એકાએક રોગચાળાના કારણે મોત થયું હોય છે અને પશુ ડોક્ટરે સારવાર કરવા છતાં પણ આમાં રોગચાળામાં દવાની અસર થતી ન હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે। જ્યારે પંચામૃત ડેરીના ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે નાથુજીના મુવાડા ગામે પહોંચીને પશુઓની સારવાર પણ કરાઈ રહી છે। અમે જે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરી છે અને પીએમ કર્યા છે। પીએમના સેમ્પલ અમે ગુજરાત વેટનરી કોલેજમાં આણંદ મોકલ્યા હતા। એમાંથી ગળસુંડો પોઝિટિવ આવ્યો છે અને બીજું કે પીએમ સ્થળે અમે જોયું કે એમાં એક કૃતકૃમિ જે પટ્ટી કૃમિ આવે છે લીવરમાં થાય છે, એનાથી લીવર લગભગ 70-80% ડેમેજ થઈ ગયેલું હતું। એટલે અને આ નદી કાંઠાનું ગામ છે, એ શક્યતાઓ પણ વધારે છે। લીવર ફ્લૂકના લીધે અને ગળસુંડાની અસર હોય, એની ઇમ્યુનિટી પ્રોપર ના હોય, એના લીધે એના ડેથ થયેલા છે। પશુ ડોક્ટર MM પટેલ દ્વારા જાણવા મળે છે કે ગળાસુંડ અને બેક્ટેરિયા જેવા જીવલેણ રોગમાં અમુક રોગ એવો હોય છે કે પશુ તે રોગમાં ઝડપાય છે તેનો ટૂંકી મુદતમાં મોત થઈ જતું હોય છે। નાથુજીના મુવાડા ગામે હાલ જે પશુઓના મોત થયો છે તે ગળસુંડા તેમજ બેક્ટેરિયા જેવા રોગના કારણે આ પશુઓનું મોત થયું હોવાનું જાણવા મળે છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવો રોગ થવાની પાછળનું કારણ એ હોય છે કે નિયમિત પશુઓને રસીકરણ કરાવવામાં ન આવે તો આવા રોગચાળામાં પશુ ઝડપાય અને આવા રોગચાળાના કારણે પશુઓના મોત પણ થતા હોય છે। જેથી આવા રોગમાં પશુ ઝડપાય તો તેની સારવાર કરવા છતાં પણ આ રોગ નિયંત્રણમાં આવી શકતો ન હોવાનું જણાવ્યું હતું। જ્યારે અમુક એવો પણ વાયરલ નદી કિનારાવાળા પશુઓને લાગતો હોય છે કે જેના કારણે પશુઓના એકાએક મોત થયા હોવાનું પણ જાણવા મળે છે। જ્યારે આવા રોગમાં પશુ ઝડપાય તો તેની સારવાર કરવા છતાં પણ સારવારની અસર થતી નથી અને એ પશુનું મોત થયું હોવાનું જાણવા મળે છે। વધુમાં એવું પણ જાણવા મળે છે કે આ વાયરલ ઇન્ફેક્શન બીજા પશુને લાગે તો પણ તે પશુને રોગમાં ઝડપી લે છે અને તે પશુનું પણ મોત થતું હોવાનું જાણવા મળે છે। અમુક રોગ એવા હોય છે કે પશુઓને ધ્રુજારી આવે અને તેના મોઢામાંથી લાળ પડે અને તેની આંખોમાંથી પાણી પડે તેવા રોગોથી પણ અચાનક પશુઓનું મોત થતું હોવાનું જાણવા મળે છે। જ્યારે મારી ભેંસ ને ખાતી નહીં, વાગોળતી નહીં, પાણી બી પીતી નહીં, ખાણે બી ખાતી નહીં। કેટલા વર્ષથી કેટલા ટાઈમથી આવું થાય? આ 15 દિવસથી। 15 દિવસથી? હા, તને તો વિઝિટર લખાય કરીને થાય। ડોક્ટર તો આવી તો આંજી સર હું થાય બેન એમ કહી, તમે કીધી ખાતી નહીં, વાગોળતી નહીં, ખોણ નહીં ખાતી, પછી શું કરીએ કહો। પશુપાલક સુમિત્રાબેન સોલંકીએ જણાવ્યું હતું કે તેમની ભેંસ છેલ્લા 15 દિવસથી ઘાસચારો ખાતી ન હોય અને પાણી પણ પીતી ન હોય અને ડોક્ટરો દ્વારા સારવાર કરવા છતાં પણ તે ભેંસની હાલત એના એ જ પ્રકારે રહેતી હોય છે। આમ પગે લંગડી થઈ થોડી, પછી વિઝિટ કરાઈ, થોડું આરામ થઈને પાછું એવું થઈ ગયું હતું એનું, પછી પાછી વિઝિટ બોલાવી તારે એવું થઈ ગયું। મેં અંદર પાણી ભરાઈને દેજે હોળ રીતે એટલી જ અમારે ત્રણ જ બેસો હતી, એના લીધે કેટલી વિઝિટ કરાઈ, પ્રાઇવેટે કરાઈ ના એ કરાઈ। જ્યારે રેખાબેન સોલંકીએ જણાવ્યું હતું કે તેમની 3 ભેંસો સારવાર કરાવ્યા છતાં બચી ન હતી અને આ 3 ભેંસોનું દૂધ વેચીને તેમના કુટુંબીનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ જીવાદોરી સમાન તેમની ભેંસોને રોગચાળો લાગતા તેમની 3 ભેંસો સારવાર કરાવ્યા છતાં પણ તેમની ભેંસો બચી ન હતી। ભેંસ બીમાર થઈ ગઈ ને ખાધું ના ઘાસ, દૂધ આલતી 5 લીટર અને મરી ગઈ, ઘાસ બાસ નથી ખાતી। હવે મારે એની પેરે જ જીવવાનું, ભેંસ પેરે અને 10 કે 20 થઈ ગયો, મરી ગઈ, એ નથી ખાતી ઘાસ, એ મરી ગઈ। કોકિલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે આ રોગચાળાના કારણે તેમની એક ભેંસનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજી એક ભેંસ પણ આ રોગચાળામાં સપડાઈ અને સારવાર કરવા છતાં પણ તેની કોઈ અસર થતી ન હોવાનું કોકિલાબેને જણાવ્યું હતું। તે દાણ અને ઘાસચારો ખાવાથી મૃત્યુ પામી છે। ઘણી બધી દવા કરી પણ કોઈ અસર થતી નથી સાહેબ। ડૉક્ટરની ટીમ આવે છે પણ દવા કરીને જાય છે પણ કોઈ એનું કોઈ નિદાન આવતું જ નથી। વરસી સોલંકીએ જણાવ્યું હતું કે તેમની ભેંસ પણ આ જ પ્રકારે રોગચાળા સપડાતા તેમની ભેંસનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું। આ ગાય ઘણા સમયથી અમે પાડીએ છીએ અને પરંતુ આ હમણાં નજીકના સમયમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે પુષ્કળ બીમારીના કારણે આ ગામની અંદર વાવડ એવો છે કે બધા જ ઢોર લગભગ 25 થી 20 ઢોર મરી ગયા છે અને આ ગાયને એની અસર થઈ છે। ડૉક્ટરની ટીમ આવે છે, એની દવા કરે છે, પણ કોઈ એની અસર થતી નથી અને મરવાના આવા પણ ઢોરના મરવાનું પ્રમાણ ચાલુ જ રહ્યું છે અને હજુ પણ કેટલાય ઢોર મરશે ગામની અંદર એવી શક્યતાઓ છે। ઘણા 40 ઢોર તો બીજા બીમાર છે।
કેશવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેમની ગાય રોગચાળામાં સપડાતા પશુ ડોક્ટરે સારવાર કરવા છતાં પણ સારવારની અસર થઈ ન હતી અને તેમની ગાયનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું હતું કે 20 થી 25 જેટલા પશુઓના રોગચાળાના કારણે મોત થયા છે અને હજુ 30 થી 40 જેટલા પશુઓ આ રોગચાળામાં સપડાયેલા હોવાનું જણાવ્યું હતું. મારું ગામ નાનું સુરખું છે, મહી નદીના કિનારે છે સાહેબ, અને પશુધન પર અમારું જીવન ગુજારી રહ્યા છે. આજે 15-20 દિવસથી આ ઢોર મરે છે પણ કોઈ નિરાકરણ આપતું નહીં. ડૉક્ટરો વિઝિટ કરાવે છે પણ કોઈ દવાની અસર થતી નથી. અમારે કઈ રીતે જીવવું સાહેબ? નાથુજીના મુવાડા ગામના વૃદ્ધ બચ્ચુસિંહ માધુસિંહ સોલંકીએ આંખના આંસુ સરતા જણાવ્યું હતું કે તેમના ગામમાં કેટલાક પશુઓ રોગચાળાના કારણે કેટલાક પશુઓનું મોત થયું છે અને પશુ ડોક્ટરોની ટીમો આવી સારવાર કરે છે, તેમ છતાં પશુઓ આ સારવારની કોઈ અસર થતી નથી અને ગામનું પશુધન ઉપર જીવાદોરી હોય છે, પરંતુ એનો કયો રોગચાળો લાગે છે અને તે રોગચાળામાં પશુ સપડાય છે, તેનું મોત થઈ જતું હોય છે. આવો તો એક એવો રોગ હશે કે આ પ્રકારે પશુઓના એકાએક મોત થયા હોય છે, એવું પણ ગ્રામજનો દ્વારા કહેવાઈ રહ્યું છે. જોકે પશુ ડોક્ટરોનું કહેવું છે કે ગળાસૂંઢ તેમજ બેક્ટેરિયા જેવા રોગોના કારણે પશુઓનું એકાએક મોત થતું હોય છે અને આવા રોગોમાં કેટલાક પશુઓ ઝડપાય તો તે પશુ 2-3 દિવસ જીવતા હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં જાણવા મળે છે કે પશુઓના અચાનક મૃત્યુ અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન વિભાગ અને ડેરીના પશુ ચિકિત્સકોની ટીમોએ મુલાકાત લઈ બીમાર પશુઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી અને મૃત પશુઓના પોસ્ટમોર્ટમ કરી અવયવોના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા. આનંદ વેટરનરી કોલેજની લેબોરેટરીમાં અવયવોનું પરીક્ષણ કરતા પશુઓનું મૃત્યુ ગળસુંડા તેમજ બેક્ટેરિયાના જીવલેણ રોગ ન થયા હોવાનું તારણ આવે. પોસ્ટમોર્ટમ કરતા લીવરમાં પણ અસંખ્ય જીવાત જોવા મળ્યા હતા. આમ પશુના મૃત્યુ ગળસુંડા તેમજ લીવર ફ્લુક્સના કારણે મૃત્યુ થયા હોવાનું જણાય છે, જેથી દૂધ સંઘ સાથે જોડાયેલા તમામ દૂધ ઉત્પાદકોને જણાવવામાં આવે છે કે પશુ બીમાર પડે તેવા કિસ્સામાં તાત્કાલિક સારવાર કરાવી લેવાનો આગ્રહ રાખવો અને અસરગ્રસ્ત ગામમાં ગળસુંડા રોગ નિરોધી રસીકરણ કરાવી લેવા જોઈએ. દાણા પશુઓને ખવડાવવાના કારણે પશુનું મૃત્યુ થયું નથી, પરંતુ ગળસુંડા તેમજ બેક્ટેરિયા જેવા રોગના કારણે પશુનું મોત થયું હોવાનું જાણવા મળે છે. શાહીન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, શહેરા.